હેલો સ્ટુડન્ટ, જે નેક્સ્ટ થિયરી આવે છે એની અંદર ડેફિનેશન છે. એમાં પહેલી ડેફિનેશન આપણે જોઈએ ક્રિસ્ટલ. ક્રિસ્ટલ કોને કહેવાય? The crystalline solid consists of a large number of a small unit known as the crystal, defined as the solid figure which has a definite geometrical shape with the flat faces and sharp edges. હવે ક્રિસ્ટલ એને કહેવાય કે જેની અંદર જે ગોઠવણી હોય એ વ્યવસ્થિત હોય અને એક પ્રોપર જીઓમેટ્રિકલ શેપ એનો બનતો હોય, જેની અંદર યુનિટ સેલ આવે. તો એ ઘણા બધા યુનિટ સેલ ભેગા થાય અને જે આખું બનાવે રચના, એને કહેવામાં આવે છે ક્રિસ્ટલ. નેક્સ્ટ આવે ક્રિસ્ટલોગ્રાફી. તો જેની અંદર સ્ટડી કરવામાં આવે ક્રિસ્ટલની, એને ક્રિસ્ટલોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી આવે યુનિટ સેલ. હવે યુનિટ સેલ એટલે શું? યુનિટ સેલને ગુજરાતીમાં કહેવામાં આવે છે એકમ કોષ. ધેર ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ ઓફ ક્રિસ્ટલ. એવો નાનામાં નાનો પાર્ટ ક્રિસ્ટલનો કે જે દર વખતે રિપીટ થતો હોય, તો એને ક્રિસ્ટલ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે કોઈ ક્રિસ્ટલ છે, એમાં નાના નાના સ્મોલ યુનિટ્સ હોય. એ નાના જે સ્મોલ યુનિટ્સ છે ને એને યુનિટ સેલ કહેવામાં આવે. આ યુનિટ સેલ થયા. બરાબર. યુનિટ સેલ એટલે નાનામાં નાનો એકમ કે જે દર વખતે રિપીટ થઈ અને આખી રચનામાં એક જ સરખો હોય, એ બદલે નહીં. જેવો યુનિટ સેલ હોય, બરાબર, એ દરેક જગ્યાએ એના નંબર ઓફ અલગ અલગ હોય, કે એની સંખ્યા હોય એની પર ડિપેન્ડ કરે, પણ એની જે રચના છે, એની જે ગોઠવણી છે, દર વખતે સેમ જ રહેતી હોય, તેને યુનિટ સેલ કહેવાય. બરાબર. જેને યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે મિલર ઇન્ડાઇસીસ. ફોર ધ ક્રિસ્ટલ એક્સિસ XYZ a different plane on which the reciprocal of multiples of the intercept it is indicated by HKL. આગળ આવશે ત્યારે હું સમજાવીશ કે કોને ક્રિસ્ટલ એક્સિસ કહેવાય. કે ક્રિસ્ટલ જે બને એની ત્રણ એક્સિસ હોય, એક્સ ડાયરેક્શન, વાય અને ઝેડ. બરોબર. જેને મિલર ઇન્ડાઇસીસ કહેવામાં આવે છે, HK અને L, જે મિલર નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા. પછી સ્પેસ લેટાઇસ આવે. સ્પેસ લેટાઇસ એટલે શું? A space lattice is an array of points showing the how particles are arranged at different sites in three-dimensional space. પાર્ટિકલ એટલે કે અણુઓ કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે ખબર પડે, એને સ્પેસ લેટાઇસ કહેવાય. બરોબર. એમાં એકોર્ડિંગ ટુ હુઈ ક્રિસ્ટલ ઇઝ બિલ્ટ અપ બાય ધ નંબર ઓફ સ્મોલ ક્રિસ્ટલ. કોઈ પણ ક્રિસ્ટલ ક્યારે બને કે જ્યારે સ્મોલ પાર્ટિકલ એની અંદર જોડાયેલા હોય. બરોબર. હવે એમાં પેલું આવે છે બ્રેવિસ લેટિસ. બ્રેવિસ લેટિસના અલગ અલગ પાર્ટ છે, જેમાં 7 પ્રકારના પાર્ટ આવે. બરોબર. જેમાં 14 પ્રકારે અરેન્જમેન્ટ થાય અને 7 પ્રકારના પાર્ટ બન્યા. પેલું છે સિમ્પલ ક્યુબિક લેટાઇસ આવે. પછી આવે ફેસ સેન્ટર્ડ આવે. પછી BCCL આવે, બોડી સેન્ટર્ડ ક્યુબિક લેટાઇસ. આ બધા પ્રકાર આપણે આગળ જોશું ત્યારે હું તમને સમજાવીશ. હવે પહેલા એક પ્રોપર્ટી જોઈએ, આઇસોટ્રોપિક અને એનઆઇસોટ્રોપિક પ્રોપર્ટીઝ એટલે શું તો સમજો. આઇસો એટલે શું થાય? સેમ થાય. શું થાય? સેમ. આઇસોનો મિનિંગ હંમેશા યાદ રાખવાનો, ગમે ત્યાં આવે એનો મિનિંગ થાય સેમ. સેમ આઇસોટ્રોપિક. હવે યાદ રાખજો, તો સબસ્ટન્સ વિચ એક્ઝિબાઇટ ધ સેમ પ્રોપર્ટી ઇન ઓલ ડાયરેક્શન. એવો સબસ્ટન્સ કે જે બધી ડાયરેક્શનમાં એની પ્રોપર્ટી સરખી જ હોય, તો એવા પદાર્થને કહેવામાં આવે છે આઇસોટ્રોપિક સબસ્ટન્સ. બરોબર. આઇસોટ્રોપિકનો અર્થ શું થાય? ઇક્વલ અથવા સેમ. ટ્રોપિક એટલે વે, ઇક્વલ વેથી બનેલા હોય. બરોબર. હવે એનઆઇસોટ્રોપિક એટલે ડિફરન્ટ. શું થાય? ડિફરન્સ થશે. ડિફરન્સ એટલે કે અલગ અલગ જગ્યાએ કોઈ પણ કમ્પાઉન્ડ હોય એની તમે જગ્યા બદલાવો, કમ્પાઉન્ડ એક જ રહે, જગ્યા બદલે. દાખલા તરીકે આપણી પાસે કોઈ ક્રિસ્ટલ છે, આ ક્રિસ્ટલમાં આ જગ્યા ઉપર છે ને એ તમને અલગ ગુણધર્મો ધરાવે, પ્રોપર્ટીસ દેખાડે. આ જગ્યા ઉપર એની પ્રોપર્ટી અલગ હોય. જગ્યા બદલે, ક્રિસ્ટલ એક જ હોય, જગ્યા બદલે, પ્રોપર્ટી બદલે, તો એને એનઆઇસોટ્રોપિક કહેવાય. પ્રોપર્ટી સેમ રહે તો એને આઇસોટ્રોપિક કહેવાય. બરોબર. આ એના પ્રકાર. હવે આપણે નેક્સ્ટ આવે છે ક્રિસ્ટલાઇન અને એમોર્ફસ સોલિડ. તો એનું ડિફરન્સ છે ખૂબ જ અગત્યનું છે. ક્રિસ્ટલાઇન કોને કહેવાય ને એમોર્ફસ કોને કહેવાય તો સમજો. ક્રિસ્ટલાઇન છે ને એની ગોઠવણી વ્યવસ્થિત હોય એકદમ, એને ક્રિસ્ટલાઇન કહેવાય. તો સોલિડ વિચ આર કોન્સ્ટિટ્યુશન સ્ટ્રક્ચર યુનિટ આર અરેન્જ ઇન અ ડિફાઇનાઇટ જીઓમેટ્રિકલ કન્ફિગરેશન. એટલે ડિફાઇનાઇટ એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય એને ક્રિસ્ટલાઇન કહેવાય. એમોર્ફસ એટલે જેમાં ગોઠવણી અસ્તવ્યસ્ત હોય એને એમોર્ફસ પદાર્થ કહેવાય, જેમાં કોઈ ફિક્સ ન હોય. એવું ન હોય કે એમાં કોઈ યુનિટ સેલ હોય અને વ્યવસ્થિત અરેન્જમેન્ટ હોય. એમાં કેવું હોય છે કે એમાં જે ગોઠવણી હોય છે અણુઓની અવ્યવસ્થિત હોય, એટલે રેન્ડમનેસ હોય, એકદમ કોઈ જાતનું વ્યવસ્થિત કન્ટ્રીબ્યુશન ન હોય. પછી બીજું, ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ ઇઝ અ શાર્પ કોન્સ્ટન્ટ ડિફાઇનિંગ મેલ્ટિંગ પોઈન્ટ. હવે જો ગોઠવણી વ્યવસ્થિત હોય ને તો એનું મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ આ બધું શાર્પ જોવા મળે તમને. પણ ગોઠવણી અવ્યવસ્થિત હોય તો એમાં શાર્પ જોવા મળતું નથી. બરોબર. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, હાર્ડનેસ આ બધું છે ને વેરિયન્સ હોય, એમાં અલગ અલગ જોવા મળે.
પછી હવે ધીસ ચેન્જ ઇન ટુ ધ લિક્વિડ સ્ટેટ ઇઝ શાર્પ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ પણ એવી જ રીતના છે. પછી આમાં કેવું હોય છે કે ફ્લો વેરી સ્લોલી એટ ધ ટેમ્પરેચર, નોટ કન્સિડર ઇટ્સ અ ટ્રુ સોલિડ બટ ઇટ્સ કુલેડ લિક્વિડ. તો એવું ઘણી બધી વખત બનતું હોય છે કે જ્યારે એમાં કોઈ સોલિડ છે એ તમે એને હીટ કરો તો એ લિક્વિડમાં કન્વર્ટ થાય તો એને આપણે મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છીએ. તો એ શાર્પનેસ કેમાં જોવા મળે? આયનિક સોલિડમાં, ઇન ધ ટ્રાન્સ ઓફ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ. પણ એમોર્ફસમાં આવું નથી જોવા મળતું. એમાં ક્યારેક એવું બની શકે કે તમે હીટ કરો તો લિક્વિડ થવાની જે પ્રક્રિયા છે ખૂબ ધીમી હોય. પછી લાસ્ટ એના એક્ઝામ્પલ છે સુગર, સલ્ફર, NaCl, KCl. આ બધા કેવા કહેવાય છે? આયનિક સોલિડ. કારણ કે એની અંદર આયનિક બોન્ડ બને, અરેન્જમેન્ટ વ્યવસ્થિત હોય એટલે ક્રિસ્ટલાઇન હોય તો એને આયનિક સોલિડી કહેવાય ને ક્રિસ્ટલાઇન સોલિડી કહેવાય. એમોર્ફસમાં આવે ગ્લાસ. ગ્લાસનો કોઈ શેપ ન હોય, રબર હોય, પ્લાસ્ટિક હોય. ધીઝ આર એક્ઝામ્પલ ઓફ એમોર્ફસ. પછી નેક્સ્ટ આવે છે લોસ ઓફ ક્રિસ્ટલોગ્રાફી. ક્રિસ્ટલોગ્રાફીના લો. એમાં પહેલો લો છે ધ લો ઓફ કોન્સ્ટન્સી ઓફ ઇન્ટરફેશિયલ એંગલ. ઇન્ટરફેશિયલ એંગલ એટલે અંદરની બાજુનો જે એંગલ હોય ને એને લો ઓફ કોન્સ્ટન્સી કહેવાય. એ કોન્સ્ટન્ટ જ, એ ચેન્જ ન થાય. બરોબર? આ નિયમ શું કહે છે? ક્રિસ્ટલોગ્રાફી એટલે ક્રિસ્ટલ તમારે સ્ટડી કરવો હોય તો પહેલાં નિયમ સ્ટડી કરવા પડે. એમાં એવું કહે છે કે અંદરની બાજુનો જે એંગલ હોય ને એ 120 ડિગ્રી ચેન્જ ન થાય. બરોબર? એ એંગલ હંમેશા સરખો રહેશે. લેન્થ ભલે ચેન્જ થાય પણ એ એંગલ ચેન્જ થતો નથી. આ પહેલો નિયમ. બરોબર? એની નિયમની અંદર જોઈએ આપણે ધ લો વિથ કોન્સ્ટન્સી ઇન્ટરફેશિયલ એંગલ વિચ રિમેન કોન્સ્ટન્ટ that is called corresponding faces of plane forming external spaces crystal always interact with definite angle. એનો એંગલ છે ને ડિફાઇનાઇટ હોય. કોન્સ્ટન્ટ એંગલ કેવું કહેવા માંગે છે. પછી બીજું ધ લો ઓફ સિમેટ્રી. આ લો ઓફ સિમેટ્રીમાં અલગ અલગ પ્રકાર આવશે એને સબ ડિવાઇડેડ કરેલા છે. એમાં પેલું છે સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રીમાં શું હોય કે કોઈ ક્રિસ્ટલ હોય એનું તમે આ સેન્ટર પોઈન્ટ પકડી લીધું, તમે એમાં એક બાજુ જાઓ એને એ કહો અને પાછા આવો એને બી કહો તો એ સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. એટલે કે એ હોય એટલું ને એટલું બી હોય તો એને સેન્ટર ઓફ સિમેટ્રી થઈ ગયું. બરોબર? સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. આ ક્રિસ્ટલ સોલિડ પોઝેસ સેન્ટર ઓફ સિમેટ્રી વેરી ફેસ ઇઝ ધ આઇડેન્ટિકલ ફેસ એટ ઇક્વલ ડિસ્ટન્સ. બંનેનું ડિસ્ટન્સ સરખું હોય. આ એ છે અને આ બી છે. તમે સરખું અંતર કાપ્યું, 1 સેન્ટીમીટર કાપ્યું દાખલા તરીકે, તો સામે પણ 1 સેન્ટીમીટર થાય તો ઇક્વલ થઈ ગયું. તો આવા પ્રકારને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. એના સેન્ટર એરિયાની સિમેટ્રી છે. પછી નેક્સ્ટ આવે પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન એટલે શું થાય? અરીસો. અમારે અરીસો મૂકવાનો. અરીસો મૂકો તો બંને એકબીજાના મિરર ઇમેજ હોય, જો અર્ધ ભાગ, એને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. પછી નેક્સ્ટ આવે છે અક્સિસ ઓફ સિમેટ્રી. અક્સિસ, એમાં અક્સિસ પાસ કરવાની તમારે. અક્સિસ વચમાંથી આમ પાસ કરો ને પછી ફેરવો, બધા રોટેશન સરખા થાય. જો આ બધું સરખા જ છે તો એને અક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. પછી ધ લો ઓફ રેશનાલિટી ઓફ ઇન્ડાઇસિસ, જેને અથવા મિલર ઇન્ડાઇસિસ કહેવાય. હવે મિલર ઇન્ડાઇસિસની વાત આપણે હમણાં કરી છે. તો મિલર ઇન્ડાઇસિસ એટલે શું? કોઈ પણ ક્રિસ્ટલને દર્શાવવા માટે ક્રિસ્ટલ સરફેસ હોય, જનરલી પરફેક્ટ ફ્લેટ હોય. ધીસ સરફેસ નોન એઝ ફેસિસ. આને ફેસ કહેવાય. આ જે પાર્ટ છે એને ફેસ કહેવાય. બરોબર? ઓલ ધ ફેસિસ કોરસ્પોન્ડ ધ ક્રિસ્ટલ સેટ ટુ કન્સ્ટિટ્યુટ ફોર્મ ધ પ્રિન્સિપલ પ્લેન સિમેટ્રી ઓફ ધ ક્રિસ્ટલ વિચ કન્ટેન એટમ્સ ઓર નોન એઝ પ્લેન ઓફ ક્રિસ્ટલ. આ ક્રિસ્ટલ કહેવાય. અને આ એને ડિસ્ટન્સના આધારે એના નામ આપેલા છે કે અહીંથી આટલું ડિસ્ટન્સ હોય તો એ કહેવાય, પછી વધારે ડિસ્ટન્સ તો કેપિટલ એ ખાલી એના ડિસ્ટન્સ છે. બરોબર? પછી સપોઝ કરીને એની લેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ઇક્વેશન લઈએ, ઓ એ પણ એની લેન્થ છે. બરોબર? કઈ રીતના લેન્થ ફાઇન્ડ આઉટ થાય છે. પછી જે આવે છે એ છે રેસિપ્રોકલ ઓફ ધ લેન્થ. એટલે આપણે એને વ્યસ્તમાં લેવાનું છે. તો જે લેન્થ હોય એના આધારે વ્યસ્તમાં આપણે લેશું તો આપણે મળશે ટેકિંગ HKL સ્મોલ ઇન્ટીજર્સ. હવે આમાં આપણે ઇન્ટીજર્સ એડ કરી દઈશું આ 3 એ 3 તો આ આપણે મળશે. તો આના આધારે આપણે એવું લખી શકીએ એક ઇક્વેશનના આધારે કે એ એટલે ડીપ ક્યુબ સાઇડ. એ એટલે એની ક્યુબની સાઇડ થાય જેને આપણે ડિવાઈડ કરશું કે ના મિલર ઇન્ડાઇસિસ. મિલર ઇન્ડાઇસિસ ક્યાંથી આવ્યું? HKL જે આપણે આગળના ઇક્વેશનમાં લીધું હતું. H એટલે A/OA એ ડિસ્ટન્સ થશે. એના આધારે આપણે આ ઇક્વેશન મળે છે જેને મિલર ઇન્ડાઇસિસ વાળું ઇક્વેશન કહેવામાં આવે છે. બરોબર? અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.